નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલમાંથી હું ભાવિક સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી મીડિયમમાં વિષય સંસ્કૃત ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આપણે ચેપ્ટર નંબર 15 જયઃ પરાજયો વા, જય છે કે પરાજય છે, આનો આપણે પાર્ટ 1 પહેલો વિભાગ ભણી ચૂક્યા હતા. આજે આપણે પાર્ટ 2 એટલે બીજો વિભાગ ભણવા જઈ રહ્યા છીએ. એમાં પહેલાં સંસ્કૃતમાં પેરેગ્રાફ આપેલો હશે, પછી શબ્દાર્થ અને ત્યાર પછી ભાષાંતર છે. તો પહેલાં સંસ્કૃત પેરેગ્રાફ જોઈએ. સહ પ્રત્યવદત, તેને વળતો જવાબ આપ્યો. અહમ અસ્ય દેશસ્ય એકઃ સૈનિકઃ, હું આ દેશનો એક સૈનિક છું. વિગતેષુ એટલે વીતેલા, કતિપયેષુ માસેષુ વીતેલા મહિનાઓમાં, વીતેલા કેટલાક મહિનાઓમાં, બહુનામ દેશાનામ ઘણા બધા દેશોનું, પરસ્પરમ યુદ્ધમ અભવત પરસ્પર યુદ્ધ થયું હતું. તત્ર ત્યાં, વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની, વિવિધ શસ્ત્રો પ્રયોજાયા હતા અથવા વિવિધ શસ્ત્રોનો ઉપયોગ થયો હતો. બંને લાઈનનું ગુજરાતી બોલું છું વિદ્યાર્થી મિત્રો. તેને વળતો જવાબ આપ્યો કે હું આ દેશનો એક સૈનિક છું. વીતેલા કેટલાક મહિનાઓમાં ઘણા બધા દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. ત્યાં વિવિધ શસ્ત્રો પ્રયોજાયા હતા. હવે ત્રીજી લાઈન, તસ્માત કારણાત, તે કારણથી જ, જલમ સ્થલમ વાયુ પ્રાણીનઃ, જળ સ્થળ વાયુ પ્રાણી, ઇત્યેવમ બહુવિધમ જગતમ, આમ ઘણા પ્રકારનું જગત. બહુવિધમ એટલે ઘણા પ્રકારનું, જગત એટલે જગત વિશ્વ. આ જગત કોઈ જળ સ્થળથી નહીં પણ પ્રાણી એટલે જેનામાં પ્રાણ રહેલો છે તેવા મનુષ્ય, પશુ પક્ષી વગેરે. આમ જળ સ્થળ વાયુ પ્રાણી આવા ઘણા પ્રકારનું જગત વિવિધ રૂપેણ એટલે વિવિધ રૂપે પ્રભાવિતમસ્તિ અસરકારક બન્યું છે. તે કારણથી જળ સ્થળ વાયુ પ્રાણી આવું ઘણા પ્રકારનું જગત વિવિધ રૂપે અસરકારક બન્યું છે. કેમ તે કથયામિ, હું તમને શું કહું. શસ્ત્રાસ્ત્ર નિર્ગતૈહિ, વિદ્યાર્થી મિત્રો અહીંયા સંધિ છે, શસ્ત્ર પ્લસ અસ્ત્ર, શસ્ત્ર અને અસ્ત્ર દ્વારા નીકળેલા, પ્રદૂષિતૈહિ પ્રદૂષિત પદાર્થોથી, શસ્ત્ર અને અસ્ત્ર દ્વારા નીકળેલા પ્રદૂષિત પદાર્થોથી, સર્વમ વસ્તુ જાતમ બધી જ વસ્તુઓ, પ્રદૂષિતમ વિસ્મયમ ચ પ્રદૂષિત અને ઝેરી, સંજાતમ થઈ ગઈ છે. શસ્ત્ર અને અસ્ત્ર દ્વારા નીકળેલા, શસ્ત્ર અસ્ત્ર એટલે વિદ્યાર્થી મિત્રો તો પછી બંદૂક છે એને શસ્ત્ર કહેવાય, પણ એની અંદરની ગોળી છે એને અસ્ત્ર કહેવાય. તોપ છે તો એ શસ્ત્ર છે પણ એની અંદરનો જે ગોળો છે એ અસ્ત્ર છે. આમ શસ્ત્ર અને અસ્ત્ર દ્વારા જે નીકળેલું પ્રદૂષિત પદાર્થ છે એનાથી આ બધી જ વસ્તુઓ, કઈ બધી વસ્તુ, હવા પાણી આકાશ, આ બધી વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. અસ્ય સરોવરસ્ય જલમપી, આ સરોવરનું પાણી પણ, એતસ્માત કારણાત એવ સગરમસ્તિ, આ જ કારણથી ઝેરી છે. આ જ કારણથી આ સરોવરનું પાણી કેવું છે, ઝેરી છે. ફરીથી પહેલાંથી એટલા સુધી ગુજરાતી બોલું છું વિદ્યાર્થી મિત્રો. તેણે વળતો જવાબ આપ્યો કે હું આ દેશનો એક સૈનિક છું. વીતેલા કેટલાક મહિનાઓમાં ઘણા બધા દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. ત્યાં વિવિધ શસ્ત્રો પ્રયોજાયા હતા. તે કારણથી જળ સ્થળ વાયુ પ્રાણી આવું ઘણા પ્રકારનું જગત વિવિધ રૂપે અસરકારક બન્યું છે. હું તમને શું કહું. શસ્ત્ર અને અસ્ત્ર દ્વારા નીકળેલા પ્રદૂષિત પદાર્થોથી બધી જ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. આ સરોવરનું પાણી પણ આ જ કારણથી ઝેરી છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અત્રત્ય જલમ પીત્વા પીત્વા, અહીંનું જ પાણી પી પીને, અહીંનું જ પાણી વારાફરતી પી પીને, મદીયા એસા સ્થિતિ સંજાતા,
મારી આવી સ્થિતિ થઈ ગઈ છે. અહીંનું જ પાણી પી પીને મારી આવી સ્થિતિ થઈ ગઈ છે. મદીય પુત્ર, મારો પુત્ર, ઇદમેવમ જલમ પીત્વા, આ જ પાણી પીને અથવા આ જ સરોવરનું પાણી પીને, વિગત દ્રષ્ટિ ગુમાવીને, ગંભીરે કૂપે પતિતઃ મૃતશ્ચ, ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. મારો પુત્ર આ જ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. મદીયા ભાર્યા, મારી પત્ની, વિસ્મયસ્ય વાયો પ્રભાવેન, ઝેરી વાયુના પ્રભાવથી, મારી પત્ની પણ આ ઝેરી વાયુના પ્રભાવથી નિરુદ્ધ શ્વાસા દિવંગતા, શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી. શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી. પ્રતિદિનમ જલાશસ્ય પાનેન, દરરોજ, પ્રતિદિનમ એટલે દરરોજ, જલસ્ય અસ્ય પાનેન, આ પાણી પીવાથી, દરરોજ આ પાણી પીવાથી, ગત પ્રાણાન, જેના પ્રાણ જતા રહ્યા છે તે જીવોને જોઈને, શોર્ટમાં મૃત્યુ પામેલા જીવોને જોઈને, ભુક્તભોગ, ભુક્તભોગ એટલે દુઃખ અનુભવીને, અહમ અત્રૈવ સ્થિત્વા, હું અહીં જ ઊભો રહીને, પશુ પક્ષી માનવાંચ, પશુ પક્ષી અને માણસોને, અસ્ય જલપાનાત વારયામી, આ પાણી પીવાથી રોકું છું. ફરીથી આખો પેરેગ્રાફ એકવાર ગુજરાતી બોલું છું વિદ્યાર્થી મિત્રો, એટલે ભાષાંતરમાં તમને ઝડપથી ખબર પડી જશે. તેણે વળતો જવાબ આપ્યો કે હું આ દેશનો એક સૈનિક છું. વીતેલા કેટલાક મહિનાઓમાં ઘણા બધા દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. ત્યાં વિવિધ શસ્ત્રો પ્રયોજાયા હતા. તે કારણથી જળ, સ્થળ, વાયુ, પ્રાણી, આમ ઘણા પ્રકારનું જગત વિવિધ રૂપે અસરકારક બન્યું છે. હું તમને શું કહું, શસ્ત્ર અને અસ્ત્ર દ્વારા નીકળેલા પ્રદૂષિત પદાર્થોથી બધી જ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. આ સરોવરનું પાણી પણ આ જ કારણથી ઝેરી છે. અહીંનું જ પાણી પી પીને મારી આવી સ્થિતિ થઈ ગઈ છે. મારો પુત્ર પણ આ જ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. મારી પત્ની પણ ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી છે. દરરોજ આ પાણી પીવાથી મૃત્યુ પામેલા જીવોને જોઈને, દુઃખ અનુભવીને, હું અહીં જ ઊભો રહીને પશુ પક્ષી અને માણસોને આ પાણી પીવાથી રોકું છું. વિદ્યાર્થી મિત્રો, આ જ ભાષાંતરને આપણે શબ્દાર્થમાં સીધું ગોઠવી મૂકેલું છે. સામસામે શબ્દાર્થો છે. સહ પ્રત્યવદ, તેણે વળતો જવાબ આપ્યો. અહમ એટલે હું, અસ્ય દેશસ્ય, આ દેશનો, એક સૈનિક છું. તેણે વળતો જવાબ આપ્યો કે હું આ દેશનો એક સૈનિક છું. વિગતેષુ કતિપયેષુ માસેષુ, વિગતેષુ એટલે વીતેલા, કતિપયેષુ એટલે કેટલાક, માસેષુ એટલે મહિનાઓમાં, વીતેલા કેટલાક મહિનાઓમાં, બહુનામ દેશાનામ, ઘણા બધા દેશોનું, પરસ્પરમ એટલે પરસ્પર, યુદ્ધમ અભવત, યુદ્ધ થયું હતું. વીતેલા કેટલાક મહિનાઓમાં ઘણા બધા દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. તત્ર વિવિધાની, ત્યાં વિવિધ, શસ્ત્રાણી એટલે કે શસ્ત્રો, પ્રયુક્તાની પ્રયોજાયા હતા, ત્યાં ઘણા બધા શસ્ત્રો પ્રયોજાયા હતા. તસ્માત કારણાત, તે કારણથી જ, જલમ સ્થલમ વાયુ, જળ સ્થળ વાયુ, પ્રાણીન એટલે પ્રાણી, ઇત્યેવમ એટલે આ પ્રમાણેનું, બહુવિધમ જગતમ એટલે ઘણા પ્રકારનું જગત, વિવિધ રૂપેણ વિવિધ રૂપે, પ્રભાવિતમ અસ્તિ પ્રભાવિત બન્યું છે. આખા શબ્દાર્થ ફરીથી એકવાર ગુજરાતીમાં બોલી દઉં છું. તેણે વળતો જવાબ આપ્યો કે હું આ દેશનો એક સૈનિક છું. વીતેલા કેટલાક મહિનાઓમાં ઘણા બધા દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. ત્યાં વિવિધ શસ્ત્રો પ્રયોજાયા હતા. તે કારણથી જળ, સ્થળ, વાયુ, પ્રાણી, આવું ઘણા પ્રકારનું જગત વિવિધ રૂપે અસરકારક બન્યું છે અથવા પ્રભાવિત બન્યું છે. બીજા શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા પર તમારા સામસામે શબ્દાર્થ આપેલા છે. અહમ તે,
હું તમને કિમ કથયામિ શું કહું, હું તમને શું કહું. શસ્ત્રાસ્ત્ર નિર્ગતૈ શસ્ત્ર અને અસ્ત્રથી નીકળેલા પ્રદૂષિતૈ એટલે પ્રદૂષિત પદાર્થોથી સર્વમ વસ્તુજાતમ બધી જ વસ્તુઓ પ્રદૂષિતમ વિસ્મયમ ચ પ્રદૂષિત અને ઝેરી સંજાતમ થઈ ગઈ છે. હું તમને શું કહું, શસ્ત્ર અને અસ્ત્ર દ્વારા નીકળેલા પ્રદૂષિત પદાર્થોથી બધી જ વસ્તુઓ કેવી થઈ ગઈ છે, પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. અસ્ય સરોવરસ્ય જલમપી આ સરોવરનું પાણી પણ અયમ કારણાત આ કારણથી જ સગરમસ્તી ઝેરી થઈ ગયું છે. આ સરોવરનું પાણી પણ આ જ કારણથી ઝેરી થઈ ગયું છે. અત્રત્ય જલમ પીત્વા પીત્વા અહીંનું જ પાણી પી પીને આ સરોવરનું પાણી પી પીને મદીયા એસા સ્થિતિ સંજાતા મદીયા એસા સ્થિતિ સંજાતા એટલે મારી આ દશા થઈ ગઈ છે, મારી આવી સ્થિતિ થઈ ગઈ છે. આગળ મદીય પુત્ર એટલે મારો પુત્ર ઇદમેવ જલમ પીત્વા આ જ પાણી પીને મારો પુત્ર પણ આ સરોવરનું પાણી પીને વિગત દ્રષ્ટિ ગુમાવીને ગંભીરે કૂપે એટલે ઊંડા કૂવામાં. પહેલાં આ પેજના બધા શબ્દાર્થ એકવાર જોઈ લે વિદ્યાર્થી મિત્રો. તો હું તમને શું કહું, શસ્ત્ર અને અસ્ત્રથી નીકળેલા પ્રદૂષિત પદાર્થોથી બધી જ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. તો આ સરોવરનું પાણી પણ આ જ કારણથી ઝેરી થઈ ગયું છે. અહીંનું જ પાણી પી પીને મારી આ સ્થિતિ થઈ ગઈ છે. મારો પુત્ર પણ આ જ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં. હવે આગળના શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ઊંડા કૂવામાં પતિત એટલે પડ્યો, મૃતશ્ચ ને મૃત્યુપામ. મારો પુત્ર પણ આ જ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. મદીયા ભાર્યા મારી પત્ની પણ વિસ્મયસ્ય એટલે ઝેરી વાયો પ્રભાવેણ વાયુના પ્રભાવથી નિરુદ્ધ શ્વાસ રૂંધાવાથી દિવંગતા મૃત્યુ પામી. મારી પત્ની પણ ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી. પ્રતિદિનમ એટલે દરરોજ જલાશસ્ય આ પાણી સંધિ છૂટી પાડીએ જલસ્ય પ્લસ અસ્ય એટલે આ જલસ્ય એટલે પાણી. આ પાણી પાનેન પીવાથી દરરોજ આ પાણી પીવાથી ગત પ્રાણાન મૃત્યુ પામેલા જીવાન એટલે જીવોને દરરોજ આ પાણી પીવાથી મૃત્યુ પામેલા જીવોને પશ્યન જોઈને ભુક્ત ભોગ દુઃખ અનુભવીને મૃત્યુ પામેલા જીવોને જોઈને દુઃખ અનુભવીને અહમત્ર સ્થિત્વા હું અહીં જ ઊભો રહીને પશુ પક્ષી માનવાંચ પશુ પક્ષી અને માણસોને કોને તો પશુ પક્ષી અને માણસોને અસ્ય જલપાનાત આ પાણી પીવાથી વારયામી રોકું છું. તો વિદ્યાર્થી મિત્રો આ પેજના પણ ફટાફટ એકવાર શબ્દ જોઈ લઈએ. તો મારો પુત્ર પણ ઝેરી આ પાણી પીવાથી દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. મારી પત્ની પણ ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી. દરરોજ આ પાણી પીવાથી મૃત્યુ પામેલા જીવોને જોઈને દુઃખ અનુભવીને અહીં જ ઊભો રહીને પશુ પક્ષી અને માણસોને આ પાણી પીવાથી રોકું છું. વિદ્યાર્થી મિત્રો એ જ પેરેગ્રાફના આપણે 2 થી 3 વાર ભાષાંતર જોઈ ચૂક્યા છે. તો પણ અહીંયા લખેલું છે, કદાચ ભાષાંતર લખતી વખતે તમે ભૂલી જાઓ તો અહીંયા લખેલું છે, જોઈને તમે કરી શકો છો. તો તે સૈનિકે વળતો જવાબ આપ્યો કે હું આ દેશનો એક સૈનિક છું. વીતેલા કેટલાક મહિનાઓમાં ઘણા બધા દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. તેમાં વિવિધ શસ્ત્રો પ્રયોજાયા હતા. તે કારણથી જળ, સ્થળ, વાયુ, પ્રાણી આમ ઘણા પ્રકારનું જગત વિવિધ રૂપે અસરકારક બન્યું છે. હું તમને શું કહું, શસ્ત્ર અને અસ્ત્ર દ્વારા નીકળેલા પ્રદૂષિત પદાર્થોથી બધી જ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. આ સરોવરનું પાણી પણ આ જ કારણથી ઝેરી બન્યું છે. અહીંનું જ પાણી પી પીને મારી આવી દશા થઈ ગઈ છે. મારો પુત્ર આ સરોવરનું પાણી પીને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. મારી પત્ની પણ ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી. દરરોજ આ પાણી પીવાથી મૃત્યુ પામેલા જીવોને જોઈને દુઃખ અનુભવીને
હું અહીં જ ઊભો રહીને પશુ પક્ષી અને માણસોને આ પાણી પીવાથી રોકું છું. ફરીથી બોલું છું એકવાર વિદ્યાર્થી મિત્રો. તેને વળતો જવાબ આપ્યો કે હું આ દેશનો એક સૈનિક છું. વીતેલા કેટલાક મહિનાઓમાં ઘણા બધા દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. તેમાં વિવિધ શસ્ત્રો પ્રયોજાયા હતા. તે કારણથી જળ, સ્થળ, વાયુ, પ્રાણી આમ ઘણા પ્રકારનું જગત વિવિધ રૂપે અસરકારક બન્યું છે. હું તમને શું કહું? શસ્ત્ર અને અસ્ત્ર દ્વારા નીકળેલા પ્રદૂષિત પદાર્થોથી બધી જ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. આ સરોવરનું પાણી પણ આ જ કારણથી ઝેરી બન્યું છે. અહીંનું જ પાણી પી પીને મારી આવી દશા થઈ ગઈ છે. મારો પુત્ર પણ આ જ સરોવરનું પાણી પીને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. મારી પત્ની પણ ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી. દરરોજ આ પાણી પીવાથી મૃત્યુ પામેલા જીવોને જોઈને દુઃખ અનુભવીને હું અહીં જ ઊભો રહીને પશુ પક્ષી અને માણસોને આ પાણી પીવાથી રોકું છું અથવા વારવું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણા આ પાઠનો છેલ્લો પેરેગ્રાફ છે એ જોઈએ. અર્જુન એટલે અર્જુન વૃત્તાંતમ મેતમ શ્રુત્વા, આ વૃત્તાંત સાંભળીને અથવા આ વાતચીત સાંભળીને પુરાતનીયસ્ય મહાભારતાભિધસ્ય, પ્રાચીન મહાભારત નામના યુદ્ધસ્ય પરિણામમ, યુદ્ધનું પરિણામ સ્મૃતિપથમ આનયતી, યાદ કરે છે. અર્જુન આ બધી વાત સાંભળીને પ્રાચીન મહાભારત નામના યુદ્ધનું પરિણામ યાદ કરે છે. સહ વિચારયત, તે વિચારે છે કે તદા, ત્યારે બહુનામ જનાનામ સંહાર સંજાત, ઘણા બધા લોકોનો સંહાર થયો હતો. તેન ચ, અને તેનાથી પરિવારેષુ આપદાનામ પરંપરા પરિવર્તિતા, પરિવાર ઉપર ઘણી બધી આપત્તિઓ આવી પડી હતી. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, ત્રણેય લાઈન. અર્જુન આ વૃત્તાંત સાંભળીને પ્રાચીન મહાભારત નામના યુદ્ધનું પરિણામ યાદ કરે છે. તે વિચારે છે કે ત્યારે ઘણા બધા લોકોનો સંહાર થયો હતો. તેનાથી પરિવાર પર ઘણી બધી આપત્તિઓ આવી પડી હતી. પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ ઇત્યાદય, પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે મહાભૂતાહ એટલે મહાભૂતો, પંચમહાભૂતો જેને કહીએ છીએ મહાભૂતો, તથૈવ શુદ્ધ આસન, તેમને તેમ શુદ્ધ જ હતા. પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે મહાભૂતો તેમના તેમ શુદ્ધ જ હતા. તે જીવાનામ કૃતે, તે જીવો માટે યથાપૂર્વમ એટલે પહેલાંની જેમ, તે જીવો માટે પહેલાંની જેમ ઉપયોગીન આસન, ઉપયોગી હતા. તે જીવો માટે પહેલાંની જેમ કેવા હતા? ઉપયોગી હતા. સંપ્રતિ એટલે અત્યારે, યદ અહમ પશ્યામી, જે હું જોઈ રહ્યો છું, અત્યારે જે હું જોઈ રહ્યો છું, તદ અધિકમ શોચનીયમસ્તિ, તે વધારે ચિંતાનો વિષય છે. તે અત્યારે કેવો છે? વધારે ચિંતાનો વિષય છે. ફરીથી પહેલાંથી આટલા સુધી બોલું છું. અર્જુન આ વૃત્તાંત સાંભળીને પ્રાચીન મહાભારત નામના યુદ્ધનું પરિણામ યાદ કરે છે. અર્જુન આ વૃત્તાંત સાંભળીને પ્રાચીન મહાભારત નામના યુદ્ધનું પરિણામ યાદ કરે છે. તે વિચારે છે કે ત્યારે ઘણા બધા લોકોનો સંહાર થયો હતો. તેનાથી પરિવાર ઉપર ઘણી આપત્તિઓ આવી પડી હતી. પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે મહાભૂતો તેમના તેમ શુદ્ધ જ હતા. તે જીવો માટે પહેલાંની જેમ ઉપયોગી હતા. અત્યારે જે હું જોઈ રહ્યો છું તે વધારે ચિંતાનો વિષય છે. કિમ અયમ અધુના પ્રવર્તિત, શું અત્યારે જે ચાલી રહ્યો છે, માનવસ્ય જય, માણસનો જય છે. આ માણસો જે જય કરી રહ્યા છે, જય ઘોષ કરી રહ્યા છે, તો શું એ માણસનો જય છે? જય અસ્તિ વા પરાજય, આ જય છે કે પરાજય છે? વિદ્યાર્થી મિત્રો, આપણે આશ્ચર્યથી જે ક્વેશ્ચન પૂછીએ છીએ એ પ્રમાણે અહીંયા બોલવાનું છે. શું અત્યારે જે ચાલી રહ્યો છે તે માણસનો જય છે? જય છે કે પરાજય છે? એવમ શોક અર્જુન, આમ શોક સાથેનો અર્જુન અપીત જલ, પાણી પીધા વગર, ગૃહિત ચિંત, ચિંતા ગ્રહણ કરીને, પુનઃ સ્વર્ગમ પ્રત્યાવર્તત, ફરીથી સ્વર્ગમાં પાછો વળ્યો. આમ શોક સાથેનો અર્જુન પાણી પીધા વગર જ ચિંતા ગ્રહણ કરીને સ્વર્ગમાં પાછો વળ્યો. આખો પેરેગ્રાફ ફરીથી એકવાર ગુજરાતી બોલું છું વિદ્યાર્થી મિત્રો. આ ત્રીજી ચોથી વાર થાય છે.
ભાષાંતર. અર્જુન આ વૃત્તાંત સાંભળીને પ્રાચીન મહાભારત નામના યુદ્ધનું પરિણામ યાદ કરે છે. તે વિચારે છે કે ત્યારે ઘણા બધા લોકોનો સંહાર થયો હતો. તેનાથી પરિવાર ઉપર ઘણી બધી આપત્તિઓ આવી પડી હતી, પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે મહાભૂતો તેમના તેમ શુદ્ધ જ હતા. તે જીવો માટે પહેલાંની જેમ ઉપયોગી હતા. અત્યારે જે હું જોઈ રહ્યો છું તે વધારે ચિંતાનો વિષય છે. શું અત્યારે જે ચાલી રહ્યો છે તે માણસનો જય છે કે પરાજય છે? આમ શોક સાથેનો અર્જુન પાણી પીધા વગર ચિંતા ગ્રહણ કરીને સ્વર્ગમાં પાછો વળ્યો. એ જ ભાષાંતર ને એ જ સંસ્કૃતના પેરેગ્રાફને આપણે શબ્દાર્થમાં સીધું આમ સામસામે આપેલો છે. અર્જુન એટલે અર્જુન, વૃત્તાંતમ એતત એટલે આ વૃત્તાંત, શ્રુત્વા એટલે સાંભળીને. અર્જુન આ વૃત્તાંત સાંભળીને પુરાતનીયસ્ય મહાભારતાભિધસ્ય, પુરાતન એટલે પ્રાચીન, મહાભારતાભિધસ્ય એટલે મહાભારત નામના યુદ્ધસ્ય પરિણામમ યુદ્ધનું પરિણામ, સ્મૃતિપથન આનયતિ યાદ કરે છે. અર્જુન આ વૃત્તાંત સાંભળીને પ્રાચીન મહાભારત નામના યુદ્ધનું પરિણામ યાદ કરે છે. સહ વિચારયત્ય તે વિચારે છે કે તદા ત્યારે બહુનામ ઘણા બધા જનાનામ લોકોનો ત્યારે ઘણા બધા લોકોનો સંહાર સંજાત સંહાર થયો હતો. તેન ચ પરિવારેષુ તેનાથી પરિવાર ઉપર આપદાનામ પરંપરા ઘણી બધી આપત્તિઓ પ્રવર્તિતા એટલે આવી પડી હતી. તેનાથી પરિવાર ઉપર ઘણી બધી આપત્તિઓ આવી પડી હતી. પરંતુ જળ, વાયુ, ભૂમ્યાકાશાદય ભૂમિ, આકાશ વગેરે મહાભૂતાહ એટલે મહાભૂતો એટલે પંચમહાભૂતો તથૈવ શુદ્ધાસન તેમના તેમજ શુદ્ધ જ હતા. ફરીથી બધા ગુજરાતી શબ્દો બોલી જાઉં છું. અર્જુન આ વૃત્તાંત સાંભળીને પ્રાચીન મહાભારત નામના યુદ્ધનું પરિણામ યાદ કરે છે. તે વિચારે છે કે ત્યારે ઘણા બધા લોકોનો સંહાર થયો હતો. તેનાથી પરિવાર ઉપર ઘણી બધી આપત્તિઓ આવી પડી હતી. પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે મહાભૂતો તેમના તેમ શુદ્ધ જ હતા. આગળના શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તે જીવાનામ કૃતે તે જીવો માટે યથાપૂર્વમ પહેલાંની જેમ ઉપયોગીન એવ આસન ઉપયોગી હતા. તે જીવો માટે પહેલાંની જેમ ઉપયોગી હતા. સંપ્રતિ યદ અહમ સંપ્રતિ અત્યારે યદ અહમ જે હું પશ્યામી તત જોઈ રહ્યો છું તે અત્યારે જે હું જોઈ રહ્યો છું તે અધિકમ શોચનીયમસ્તિ વધારે ચિંતાનો વિષય છે. અત્યારે જે હું જોઈ રહ્યો છું તે વધારે ચિંતાનો વિષય છે. કિમ અયમ અધુના પ્રવર્તિત શું અત્યારે જે ચાલી રહ્યું છે કિમ માનવસ્ય જય શું તે માણસનો જય છે? જય અસ્તિ વા પરાજય જય છે કે પરાજય છે? જો વિદ્યાર્થી મિત્રો કિમ અયમ અધુના શું અત્યારે જે પ્રવર્તિત એટલે ચાલી રહ્યું છે શું અત્યારે જે ચાલી રહ્યું છે કિમ માનવસ્ય જય શું તે માણસનું જય છે? જય અસ્તિ વા પરાજય જય છે કે પરાજય છે? એવમ સશોક અર્જુન આમ શોક સાથે અર્જુન અપીત જલ એવ પાણી પીધા વગર જ ગૃહિત ચિંતશ્ચ અને ચિંતા ગ્રહણ કરીને સ્વર્ગમ પ્રત્યાવર્તત સ્વર્ગમાં પાછો વળ્યો. ફરીથી એકવાર ખાલી ગુજરાતી શબ્દાર્થ બોલી જાઉં છું વિદ્યાર્થી મિત્રો. તે જીવો માટે પહેલાંની જેમ ઉપયોગી હતા. અત્યારે જે હું જોઈ રહ્યો છું તે વધારે ચિંતાનો વિષય છે. શું અત્યારે જે ચાલી રહ્યું છે તે માણસનો જય છે કે પરાજય છે? આમ શોક સાથે અર્જુન પાણી પીધા વગર ચિંતા ગ્રહણ કરીને સ્વર્ગમાં પાછો વળ્યો. હવે એનું ભાષાંતર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. 3 વાર આપણે સંસ્કૃતના પેરેગ્રાફમાં ભાષાંતર જોયું, શબ્દાર્થમાં પણ 1-2 વાર જોયું છે અને ફરીથી એકવાર લખેલું જોઈ લઈએ છીએ. અર્જુન આ વૃત્તાંત સાંભળીને પ્રાચીન મહાભારત નામના યુદ્ધનું પરિણામ યાદ કરે છે. તે વિચારે છે કે ત્યારે ઘણા બધા લોકોનો સંહાર થયો હતો અને તેનાથી પરિવાર ઉપર ઘણી આપત્તિઓ આવી પડી હતી. પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે મહાભૂતો તેમના તેમાં શુદ્ધ હતા. તે જીવો માટે પહેલાંની જેમ ઉપયોગી હતા. અત્યારે જે હું જોઈ રહ્યો છું તે વધારે ચિંતાનો વિષય છે. શું અત્યારે જે ચાલી રહ્યું છે શું તે માણસનું જય છે?
જય છે કે પરાજય છે? આમ શોક સાથે અર્જુન પાણી પીધા વગર ચિંતા ગ્રહણ કરીને સ્વર્ગમાં પાછો વળ્યો. ફરીથી એકવાર જોઈ લે વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લો જ પેરેગ્રાફ છે. અર્જુન આ વૃત્તાંત સાંભળીને પ્રાચીન મહાભારત નામના યુદ્ધનું પરિણામ યાદ કરે છે. તે વિચારે છે કે ત્યારે ઘણા બધા લોકોનો સંહાર થયો હતો અને તેનાથી પરિવાર ઉપર ઘણી આપત્તિઓ આવી પડી હતી. પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે મહાભૂતો તેમના તેમ શુદ્ધ હતા. તે જીવો માટે પહેલાંની જેમ ઉપયોગી હતા. અત્યારે જે હું જોઈ રહ્યો છું તે વધારે ચિંતાનો વિષય છે. શું અત્યારે જે ચાલી રહ્યું છે, શું તે માણસનો જય છે? જય છે કે પરાજય છે? આમ શોક સાથે અર્જુન પાણી પીધા વગર ચિંતા ગ્રહણ કરીને સ્વર્ગમાં પાછો વળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો લેસન નંબર 15નો પાર્ટ 2 વિભાગ 2 પૂર્ણ થાય છે. અસ્તુ. નવા આપણે પાઠ સાથે આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ.